નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડુ ગામમાં મોહરમના 7મા ચાંદે તાજિયાની સ્થાપના, શાંતિપૂર્ણ માહોલમાં ભવ્ય જુલુસ સંપન્ન। વડુ ગામમાં આજે મુસ્લિમ સમાજના પવિત્ર મહિના મોહરમના 7મા ચાંદના અવસરે ધાર્મિક શ્રદ્ધા અને આસ્થાભેર તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે તાજિયાનું ભવ્ય જુલુસ યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોની ગ્રામજનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વડુ ચોકડી ખાતે આવેલ વલીભાઈ મેમણના આરો પ્લાન પાસેથી તાજિયાનું જુલુસ પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જુલુસ ગામના મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ફરીને વડુ બજાર ખાતે પહોંચ્યો હતો। સમગ્ર માર્ગ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા યા હુસૈનના નારા સાથે શોક અને આસ્થાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારબાદ તાજિયાનું જુલુસ મસ્જિદે ગરીબ નવાઝ પાસે આવેલા હુસૈની ચોક ખાતે પહોંચ્યું હતું, જે ધાર્મિક વિધિ અનુસાર તાજિયાને વિધિવત બેસાડવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો દ્વારા મોહરમના પવિત્ર દિવસોની યાદમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડુ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં તાજિયાનું આગમન અને જુલુસ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। વડુ ગામમાં મોહરમના પવિત્ર અવસરે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમથી ભાઈચારા, એકતા અને સામાજિક સૌહાર્દનો સુંદર સંદેશ પ્રસર્યો હતો।